શુભ સવાર મિત્રો। શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સાયન્સ કોલેજ પાલનપુરમાં ફરીથી સ્વાગત છે। મિત્રો આજે આપણે સમઘટકતાનો એક પ્રકાર ભૌમિતિક સમઘટકતા અથવા તો અવકાશીય સમઘટકતાનો અભ્યાસ કરીશું। તો 4 સવર્ગાંક અને 6 સવર્ગાંક ધરાવતા એમ બે પ્રકારના સવર્ગાંક ધરાવતી મધ્યસ્થી ધાતુઓના સંકીર્ણો ભૌમિતિક સમઘટકતા અથવા તો અવકાશીય સમઘટકતા દર્શાવે છે, જે આપ ઉદાહરણ દ્વારા જોઈ શકો છો મિત્રો। તો 4 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ ક્ષારોમાં ભૌમિતિક સમઘટકોના બે જુદા જુદા સ્વરૂપો આકૃતિમાં આપેલા છે મિત્રો। તો પ્લેટિનમનો સંકીર્ણ છે એ સમતલીય ચોરસ સંકીર્ણ આપે છે। તો બંને સંકીર્ણમાંથી એક સ્વરૂપ શીશ સ્વરૂપ બને છે, જ્યારે બીજું સ્વરૂપ જે હોય એ ટ્રાન્સ સ્વરૂપ બને છે। શીશ સ્વરૂપ તો બંને જે સમૂહો આવેલા હોય તો બંને સમાન સમૂહો વચ્ચે 90 અંશનો ખૂણો બને તો એ શીશ સમઘટક કહેવાશે, જ્યારે એમની વચ્ચેનો ખૂણો 180 અંશ જેટલો બનતો હોય તો એ ટ્રાન્સ સમઘટક કહીશું। તો પ્લેટિનમનું સમતલીય ચોરસ સંકીર્ણ ડાયક્લોરો ડાયમાઇન પ્લેટિનમ બે સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે, જેનું એક સ્વરૂપ શીશ અને બીજું ટ્રાન્સ સ્વરૂપ છે। તો બંને એકબીજાના સમઘટકો છે। પ્લેટિનમના સંકીર્ણના સ્વરૂપને ટેટ્રાક્લોરોપ્લેટિનમ -2 આયન અને NH4OH ની પ્રક્રિયાથી મેળવી શકાય છે, જ્યારે તેના ટ્રાન્સ સ્વરૂપને મેળવવા માટે ટેટ્રા એમાઇન પ્લેટિનમની HCl ની પ્રક્રિયાથી મેળવી શકાય છે। શીશ સ્વરૂપ નિયત ડાયપોલ ધરાવે છે, જ્યારે ટ્રાન્સ સ્વરૂપની ડાયપોલ મોમેન્ટ 0 હોય છે। હવે જોઈશું અવકાશી સમઘટકો। તો કિલેટ સંયોજનો આવેલા હોય જે વલયાકાર રચના ધરાવે છે, અને કિલેટ સંયોજનોની રચનામાં લિગેન્ડો બહુદંતીય હોય છે। કિલેટ સંયોજનો એ સંકીર્ણોમાં મધ્યસ્થ ધાતુ આયન સાથે વધુ મજબૂતાઈથી જોડાયેલા હોય છે, આથી તેઓ સામાન્ય રીતે સાદા સંકીર્ણો કરતાં વધારે સ્થિરતા ધરાવે છે। તો ગ્લાયસિન અને પ્લેટિનમમાંથી મળતા સંકીર્ણોના ભૌમિતિક સમઘટકોની ચર્ચા કરીશું, જેમાં શીશ સમઘટક અને ટ્રાન્સ સમઘટક બંને સમઘટકોની ચર્ચા જોઈશું। તો પ્લેટિનમ સાથે લિગેન્ડ સ્વરૂપે બહુદંતીય લિગેન્ડની સાથે જોડાયેલા એમોનિયા લિગેન્ડ છે, તો એમોનિયા લિગેન્ડ તરીકે જોડાયેલા છે, એમની વચ્ચેનો ખૂણો જો 90 અંશ થતો હોય તો એ શીશ સમઘટક, એમની વચ્ચેનો ખૂણો જો 180 અંશ જેટલો થાય તો એને ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખીશું। બંને સ્વરૂપો આપણને આપેલા છે, જે તમે આકૃતિમાં જોઈ શકો। ત્યારબાદ મિત્રો 6 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ ક્ષારોની ચર્ચા કરીશું। તો 6 સવર્ગાંક ધરાવતા સંકીર્ણમાં 4 ખૂણા પર સમતલના 4 ખૂણા પર 4 લિગેન્ડ જોડાયેલા હશે, અને 2 લિગેન્ડ એ મધ્યસ્થ ધાતુ આયન સાથે સીધા જોડાયેલા હશે। તો ડાયક્લોરો ટેટ્રાએમાઇન કોબાલ્ટનો સંકીર્ણ આપેલો છે। એ સંકીર્ણમાં આકૃતિમાં બે જુદા જુદા સ્વરૂપો આપેલા છે, એક જાંબલી રંગનું શીશ સ્વરૂપ, બીજું લીલા રંગનું ટ્રાન્સ સ્વરૂપ। તો શીશ અને ટ્રાન્સનો તફાવત હવે તમને ખ્યાલ છે, તો એ પ્રમાણે આપ આકૃતિમાં જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો પ્રકાશીય સમઘટકતાની ચર્ચા કરીશું। તો પ્રકાશીય સમઘટકતા કેવી રીતે તમે પ્રકાશીય સમઘટકોને ઓળખી શકો છો? તો સૌથી પહેલાં પ્રકાશીય સમઘટકો માટે એક ધ્રુવીભવન તલની સંકલ્પનાની ચર્ચા કરીશું। તો કેલ્સાઇટના 2 ટુકડાને કેનેડા બાલ્ઝમથી સાંધતા નિકોલ પ્રિઝમ પ્રાપ્ત થાય છે। હવે જો સામાન્ય પ્રકાશને આ નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે
તો ધ્રુવીભૂત પ્રકાશ મળે છે અને આ જે ધ્રુવીભૂત પ્રકાશ મળે એના તલને મિત્રો ધ્રુવીભવન તલ તરીકે ઓળખીશું. તો કાર્બનિક રસાયણમાં અસમ કાર્બન પરમાણુ ધરાવતા કેટલાક સંયોજનો, દાખલા તરીકે લેક્ટિક એસિડ, ટાર્ટરિક એસિડ વગેરેમાં કાર્બનની આજુબાજુ 4 જુદા જુદા પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય છે. તે કાર્બનને અસમ કાર્બન પરમાણુ કહે છે. જો આ અસમ કાર્બન પરમાણુઓ હોય, હવે ધ્રુવીભૂત પ્રકાશ એ ધ્રુવીભવન તલને અમુક અંશે જમણી બાજુએ કે ડાબી બાજુએ ફેરવી શકે છે. તો અસમ કાર્બન પરમાણુ ધ્રુવીભવન તલને ડાબી બાજુ કે જમણી બાજુ ફેરવે તો આવા જે પદાર્થો હોય એને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો કહીશું. જે પદાર્થો ધ્રુવીભવન તલને જમણી બાજુએ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવે તો તેમને દક્ષિણ ભ્રમણીય અથવા ડેક્સ્ટ્રો પદાર્થો કહીશું, જેને ડી સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. જે પદાર્થો ધ્રુવીભવન તલને ડાબી બાજુ ફેરવે એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવે તો તેમને વામ ભ્રમણીય અથવા લીવો રોટેટરી પદાર્થો કહીશું. તેમને એલ સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. આમ જે પદાર્થોના ડી અને એલ સ્વરૂપો તેના પ્રકાશીય સંઘટકો છે. ડી અને એલ સ્વરૂપોના સમાણ્વિક પ્રમાણમાં મિશ્રણને રેસેમિક મિશ્રણ કહે છે. ડેક્સ્ટ્રો અને લીવો સમઘટકનું સમાન મિશ્રણ હોય તો એને રેસેમિક મિશ્રણ કહીશું. રેસેમિક મિશ્રણમાં પ્રકાશ ક્રિયાશીલતા નષ્ટ થયેલી હોય એટલે કે કેટલાક પ્રકાશને દક્ષિણ દિશામાં ફેરવે, કેટલાક પ્રકાશને ડાબી દિશામાં ફેરવે એટલે કે વામ ભ્રમણીય પ્રકાશને વામ દિશામાં ફેરવતા હોય તો આવા સંયોજનોમાં એમની પ્રકાશ ક્રિયાશીલતા શૂન્ય થઈ ગઈ હોય. ટાર્ટરિક એસિડમાં મેસો સમઘટક પણ જાણીતો છે. જે બે અસમ કાર્બન પરમાણુઓ વિરુદ્ધ દિશામાં પ્રકાશનું રોટેશન પામતા હોય તો તેમનું સરવાળે રોટેશન શૂન્ય બને છે અને આ રીતે અસ્તિત્વ ધરાવતા સમઘટકને મેસો સમઘટક કહે છે. પ્રકાશીય સમઘટકતા ફક્ત કાર્બનિક રસાયણ પૂરતી સીમિત નથી. કાર્બનિક રસાયણમાં સંકીર્ણ ક્ષારોમાં પણ પ્રકાશીય સમઘટકતા મહત્વની છે. ડાયક્લોરો 20 કોબાલ્ટ આયનના બે સ્વરૂપો, એક સીસ અને બીજું ટ્રાન્સ સ્વરૂપમાં ડેક્સ્ટ્રો અને લીવો સમઘટકો ધરાવે છે, જેમનું બંધારણ આપ આકૃતિમાં જોઈ શકો છો. ઇનેન્શિયોમેર્ફિક જોડ ડેક્સ્ટ્રો અને લીવો બંને સમઘટકો ધરાવે છે. અરીસાની એક બાજુ તમે રાખો તો અરીસામાં તમને સામે એનું પ્રતિબિંબ જોવા મળે તો આવું જે મિશ્રણ મળે છે ને રેસેમિક મિશ્રણ કહીશું. કેટલાક સંકીર્ણ ક્ષારોના અણુ અસમિતીય હોય છે. આવા અણુને અરીસામાં દેખતા તેમના પ્રતિબિંબ ઉપર બંધ બેસી શકતો નથી. આમ અણુ અને તેનું અરીસામાંનું પ્રતિબિંબ બંનેની સમમિતિને આપણા જમણા અને ડાબા હાથ વડે દર્શાવવાથી સમમિતિ સાથે સરખાવી શકાય. અણુના આ પ્રકારના સ્વરૂપોની જોડને ઇનેન્શિયોમેરિક જોડ તરીકે ઓળખવામાં આવે છે. બંને સ્વરૂપો પ્રકાશ ક્રિયાશીલ છે અને ધ્રુવીભવન તલને જમણી બાજુએ કે ડાબી બાજુએ ફેરવાના સ્વભાવ પ્રમાણે તેમને અનુક્રમે ડેક્સ્ટ્રો અને લીવો સમઘટક કહે છે. ડાયક્લોરો 20 કોબાલ્ટ +3 આયનનો ભૌમિતિક સમઘટક ટ્રાન્સ સમઘટક પણ જાણીતો છે. સીસ અને ટ્રાન્સ સમઘટકો એ ભૌમિતિક સમઘટકો છે, જ્યારે ડેક્સ્ટ્રો અને લીવો સમઘટકો એ પ્રકાશીય સમઘટકો છે. ડાયક્લોરો ડાયઇથિલિન કોબાલ્ટ એ અષ્ટફલકીય સંકીર્ણમાં છે. તેમાં ઇથિલિન ડાયમાઇન તેના બે નાઇટ્રોજન પરમાણુ વડે દ્વિદંત તરીકે વર્તું લિગાન્ડ છે. આમ દ્વિદંતીય લિગાન્ડોથી બનતા અષ્ટફલકીય સંકીર્ણોમાં પ્રકાશીય સમઘટકતા પ્રચલિત છે. થેન્ક યુ મિત્રો. આ થઈ
પ્રકાશીય સમઘટકો અને ભૌમિતિક સમઘટકોની વાત. થેન્ક યુ.